છે મસ્ત. આજ વખતે આપણે કોઈ છાણ કે શું કહેવાય બીજું ત્રીજું તો નહીં કરીએ, પણ આપણે આજ વખતે એવું કરીએ છીએ કેસુડાના પાન, કયા ફૂલ, કેસુડાના ફૂલ જેમને પણ કોઈને મળે ને એ પાવડર કરીને ઓનલાઈન સેલ કરીને બહુ રૂપિયા આવે. સાચું કહું છું. કેસુડાના પાન જે છે ને 57 પ્રકારના રોગ મટાડે એવું આયુર્વેદ ઔષધ શાસ્ત્રમાં છે. એના કેસુડાનો પાનના જે ફૂલ જે છે, એના ફૂલ જે છે એને તમે અત્યારે આ સિઝનમાં લઈ લો, સૂકવો અને એનો પાવડર કરો, ખાંડી નાખો મસ્ત, અને પછી એમાં ગુલાબજળ લગાવીને મસ્ત ચહેરા પર લગાવો, અથવા જ્યાં ધાધર થયું હોય, જ્યાં સફેદ ડાઘ હોય, સોરિયાસિસ હોય, ત્યાં તમે લગાવો. 2-5 વાર લગાવવાથી ગાયબ થાવ. આટલું રિઝલ્ટ છે કેસુડાની અંદર. વિશેષ થેલેસમિયાગ્રસ્ત વ્યક્તિઓ માટે પણ સારું છે. જે બહેનોને માસિકની કોઈ પ્રોબ્લેમ્સ હોય, રાઈટ, ગરમીનું પ્રમાણ વધારે, એના માટે પણ બહુ સારું છે. જેને રતવા હોય એના માટે પણ કેસુડાના પાનનો રસ અતિ ઉપયોગી છે. એના તો કેસુડાનો પાન એના ફૂલ છે, પાનની એના ફૂલ એ અદ્ભુત અને અનન્ય 57 પ્રકારના રોગ મટાડે છે. કેટલા? 57 પ્રકારના. અને એનો પાવડર કહીને પીવાય પણ ખરા અને લગાવાય પણ ખરા. આખા શરીરનું સ્નાન પણ કરાય. તો 2 દિવસ, જો કે અત્યારે કેસુડા બનતા છે, આવી ગયા છે, તો એ અત્યારે આપણે પધારવાના છે રાત્રે મસ્ત, અને 3 દિવસ સુધી એને 72 કલાક સુધી પલાળવા પડે. કેટલી? 72 કલાક સુધી એને પાણીમાં પલાળીને પછી એનો એક રસ કરીને પછી એનું તમે સ્નાન કરો ને તો ધી બેસ્ટ ઇફેક્ટ મળે. એના નેગેટિવિટી દૂર થાય. એને કેટલું બધું છે. કેસુડા 3 પ્રકારના છે. સફેદ કલરનો હોય, બ્લેક હોય, અને કેસરી હોય. સફેદ જે છે એ આધ્યાત્મિક છે. સફેદ કેસુડો બહુ બધા લોકોએ સાંભળ્યો હશે. કેટલા લોકોએ નામ સાંભળ્યો? સફેદ એ ના મળે, એ મળે તો એ રૂપિયા બહુ થાય. આટલા બધા ડટ્ટા ને ડટ્ટા રૂપિયા થાય. અને એ અમુક કાંઈ નહીં. ઓકે, તો 3 પ્રકારના હોય છે કેસુડા. એમાં કેસરી કલર છે એ સ્વાસ્થ્ય માટે બહુ સારું છે. એના સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી છે. કોઈ બહેનને રતવા હોય ગર્ભના, કેસુડાના પાનનો રસ, ફૂલનો રસ અક્ષીરમાં આપશે. જેનું ગર્ભાશય ગરમ હોય, વ્હાઇટ ડિસ્ચાર્જ થતું હોય, પછી ઇન્ફેક્શન હોય, યોની ઇન્ફેક્શન હોય, એનો પાનનો રસ યોનીની અંદર ભરી દેવાનો. એના જેટલો ભરાય એટલો ભરી દેવાનો. 3 કલાકમાં યોની ઇન્ફેક્શન ગાયબ. આટલું સોલિડ આયુર્વેદ ઔષધ છે આપણી પાસે, પણ આપણે એનો કોઈ ઉપયોગ કરતા નથી. આપણે બધાય એલોપેથી, તાત્કાલિક થાય તો એલોપેથી, ડોક્ટર પાસે રિપોર્ટ્સ પાછળ આપણે રિપોર્ટ્સ કરાવવા છે. એને રિપોર્ટ્સ કરાવવા છે. એને હકીકતે ડોક્ટરનું શું કેવું થાય છે? કાગળિયા ન બોલે, એ કાળજુ બોલી દે ક્યારેક. એને તો આજ વખતે કેસુડાના રસથી આપણે રંગોત્સવ સેલિબ્રેટ કરશું. ઓકે, એક રંગમાં રંગાવું એ ધૂળેટીનો ઉત્સવ એવું કહે છે. એક રંગમાં રંગાવું, 2 રંગા નહીં થવાનું, એક રંગું થવાનું.